પ્રેમનો પહેલો નિયમ છે કે પ્રેમ કરો, માગો કે બતાવો નહીં. પ્રેમ આપો. અહીંયા પ્રેમનું નિસ્વાર્થ દાન કરવાનું છે. હકીકત આવી છે કે લોકો પ્રેમ કરતા નથી, પ્રેમ ઝંખતા હોય છે. હું તેને પ્રેમ કરું છું એટલે તે પણ મને પ્રેમ કરે તેવી અપેક્ષા હોય છે. જાપાનના એક નાનકડા ગામમાં યુવાન કપલ રહેવા આવ્યું હતું. પતિ દરરોજ ખેતી અને અન્ય કામ કરવા જતો અને પત્ની ઘર કામ કરતી અને ફૂલોની માળા અને ગજરા બનાવીને વેચતી. આ રીતે તેમને ખૂબ જ સુખી સંસાર ચાલતો હતો. યુવાનની પત્ની ખૂબ જ સુંદર હતી અને તેની આખા ગામમાં અને થોડા સમય પછી આસપાસના ગામમાં પણ ચર્ચા ચાલતી હતી. તે યુવતી પણ આ વાતથી ખુશ હતી. આ રીતે સમય પસાર થતો હતો અને બંનેનું સુખેથી જીવન જતું હતું. એક દિવસ યુવતી અચાનક બીમાર પડી. ડોક્ટરો અને વૈદોને બતાવ્યું તો રોગ પકડાતો નહોતો. એક વૈદે જણાવ્યું કે આ ચામડીનો કોઈ રોગ છે અને આ યુવતીની સુંદરતા સમયાંતરે ઓછી થઈ જશે. એક સમય આવશે કે તે અરીસામાં ચહેરો પણ નહીં જોઈ શકે. યુવતી ખૂબ જ દુઃખી થઈ ગઈ. યુવાને તેને સાંત્વના આપી અને તેની સારવાર કરાવતો રહ્યો. યુવતીનું શરીર ધીમે ધીમે રૂપ ખોવા લાગ્યું હતું. યુવતીને તેનો ખૂબ જ પસ્તાવો થતો અને દુઃખ થતું હતું. યુવાન તેને સમજાવતો પણ તે વધારે દુઃખી થતી. આ દરમિયાન યુવાન એક વખત પાસેના શહેરમાં કામ માટે ગયો. પાછા આવવા દરમિયાન તેને અકસ્માત નડ્યો અને તેની બંને આંખો અકસ્માતમાં જતી રહી. ગામના લોકો તેને ઘરે લાવ્યા અને પોતાના પતિની આંખો જતા રહ્યાના સમાચાર સાંભળીને તે યુવતી વધારે દુઃખી થઈ ગઈ. હવે તેમના જીવનમાં ખૂબ જ પીડા હતા. તેમ છતાં તે યુવતીના પતિએ તેના સાંત્વના આપી અને ઈશ્વરે જે જીવન આપ્યું છે તે સ્વીકારીને જીવવા સમજાવી. ધીમે ધીમે તેમનું જીવન થાળે પડતું ગયું. આ ઘટનાને લગભગ 6 મહિના ગયા અને પેલી યુવતીનો ચહેરો કદરૂપો થવા લાગ્યો. તેણે અરીસામાં જોયું અને ખૂબ જ દુઃખી થઈ ગઈ. ત્યારબાદ તેણે અરીસો જોવાનું બંધ કરી દીધું. તે પોતાના પતિને સાથ આપતી, કામ કરતી અને ઘરમાં જ રહીને જીવન પસાર કરતી. તેનો પતિ પોતાના મિત્ર સાથે જતો અને વજન ઉચકવાનું કામ કરતો. તે થોડા ઘણા પૈસા કમાઈ લાવતો તથા પાછા આવતા ફૂલોની ગાંસડી લઈને ઘરે આવતો જેમાંથી તેની પત્ની માળા અને ગજરા બનાવતી. તે ઘરની બહાર મૂકી દેતી અને જે લોકોને જોઈએ તે ત્યાં પૈસા મૂકીને ગજરા લઈ લેતા. પેલી યુવતી કોઈને પોતાનો ચહેરો પણ બતાવતી નહીં. આ રીતે બીજા 6 મહિના પસાર થયા અને તે યુવતીનું આકસ્મિક મોત થયું. પેલો યુવાન આ ઘટના માટે તૈયાર જ હતો. તેને ખબર હતી કે આ સ્થિતિ આવવાની જ છે. ગામના લોકોની મદદથી તેણે પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા અને તેના પાછળની તમામ વિધિ કરી. પત્નીના અવસાનને 4 મહિના થયા બાદ તેણે ગામ છોડીને જવાનું નક્કી કર્યું. તેણે ઘર વેચી દીધું અને બધો સામાન પણ વેચી દીધો. તે કપડાનું એક પોટલું માથે નાખીને નીકળ્યો. તેના મિત્રએ કહ્યું કે તને આંખે દેખાતું નથી તો તું પાસેના નગરમાં જઈને કેવી રીતે રહીશ? તું ત્યાં કોના આધારે રહીશ? ત્યારે તે યુવાને જવાબ આપ્યો કે મને બધું જ દેખાય છે. મારો આશય માત્ર મારી પત્નીની પીડા ઓછી કરવાનો હતો. તે પોતાનું કુરૂપ દેખાતું નહોતું પણ જ્યારે તેને મારી પીડાની ખબર પડી ત્યારે તેની પીડા આપોઆપ ઓછી થઈ ગઈ હતી. મને સંતોષ છે કે તેના પ્રેમ માટે મેં જે કર્યું તેનાથી તેને લાભ થયો. હવે હું તેના પ્રેમ અને અમે પસાર કરેલી જિંદગીની યાદોના આધારે આખું જીવન જીવી લઈશ. વાત સમજવા જેવી છે કે પ્રેમ અને લગ્ન જીવનના 2 અલગ અલગ પાસા છે. લવ મેરેજ અને મેરેજ લવ પણ જુદી બાબત છે. સામાન્ય રીતે દરેક યુગલ એવી ફરિયાદ કરતું હોય છે કે લગ્ન બાદ પ્રેમ પૂરો થઈ ગયો કે હવે પ્રેમ જેવું કશું રહ્યું જ નથી.
વાત સાચી છે, લગ્ન બાદ પ્રેમ નષ્ટ થઈ જાય છે, પણ તેને પૂરો કરનાર આપણે હોઈએ છીએ. લગ્ન વ્યવસ્થાને તેના માટે દોષ દેવો કે લગ્નજીવનને દોષિત ગણવું અયોગ્ય છે. આપણે એમ માનીએ છીએ કે હું તો સતત પ્રેમ આપતો હતો, સામેની વ્યક્તિને પ્રેમ આપતા નહોતું આવડતું. આપણે દરેક આવું ક્યારેક ને ક્યારેક જાણે કરતા જ હોઈએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.